દાદાના બે નામ વિઘ્ન હર્તા પણ છે અને વિઘ્ન કરતા પણ છે. જો શુભ કામમાં આપણે ન બોલાવીએ તો વિઘ્ન કરતા પણ છે અને શુભ કામ. એ સમયે ભગવાન ભોળાનાથને ખ્યાલ નહોતી કે મારા ઘરે એક નાનું બાળક છે. તો એ સમયે જ્યારે ભગવાનને ખબર પડી અને જ્યારે ગણપતિ દાદા અને ભગવાન ભોળાનાથની વચ્ચે યુદ્ધ થયું તો પ્રથમ ક્રોધ ભગવાન ભોળાનાથે કર્યો હતો. એટલા માટે ગણપતિ દાદા ક્રોધને જીતા હતા. બીજું છે ગણપતિ દાદાનું શરીર એવડું મોટું પણ છતાં એને પોતાનું વાહન પસંદ કર્યું મૂષક એટલે કે ઉંદર. તો ગણપતિ દાદાએ બીજો પ્રકાર લોભને જીતો. પછી કામ. તો ગણપતિ દાદાનું નામ સ્મરણ કરવાથી આપણા શરીરની અંદર કામ વાસના જાગતી નથી. એટલે ગણપતિ દાદાનું પ્રથમ મસ્તક ભગવાન ભોળાનાથે છેદન કર્યું ત્યારે ગણપતિ દાદાને હાથીનું મસ્તક લગાડી અને સજીવન કર્યા. ત્યારે પાર્વતી માતા રુદન કરતા કહે છે કે હે ભોળાનાથ, મેં મારા શરીરના પિંડમાંથી સુંદર બાળકને સર્જન કર્યો તો પણ તમે તો મારા બાળકને કદરૂપો બનાવી દીધો. એવી દેવસભામાં આજ્ઞા કરી કે દરેક દેવગણ આવશે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, યમ, કુબેર, હનુમાનજી. પણ પ્રથમ પૂજા અને પ્રથમ આરાધ્ય જો કોઈ દેવ હશે તો એ ગણપતિ મહારાજ હશે. તો હવે આપણે પ્રથમ પૂજા ગણપતિ મહારાજની કરવા જઈ રહ્યા છીએ. તો મનમાં ગમ ગણપતે નમઃ, ગમ ગણપતે નમઃ આવો જપ કરજો. કપિલો ગજગર્ણક દરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનના દ્વાદશેતાનિ નામાનિ યઃ પઠે શૃણુયાદપि વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમેस्तथा રામે સંકટે સેવ વિઘ્નસ્ય ન જાયતે શુક્લાવરમ ધર્મદેવાં શશિવર્ણમ ચતુર્ભુજા પ્રસન્नं વદनं ધ્યાયેत् સર્વવિઘ્નોપશાन्तये અભિષિમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે તદેવ લગ્नं સુધિનંદદેવં તારાબलं ચંદ્રબलं તદેવ વિદ્યાબલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પદે તે ત્રિયુગમ સ્મરામી રામેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો વૃદ્ધિ ધ્રુવાની નિર્મતિર્મમ વિનાયકં ગુરુરભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરં વિનાયકમ ગુરુ ભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતે પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે સરી પૂજામાં ડોલંતા આવો ગજાનન મારી પૂજામાં મારી પૂજામાં ને મારી સેવામાં મારી પૂજામાં ને મારી સેવામાં રીતિ સિદ્ધિને સાથે લાવો ગજાનંદ મારી પૂજામાં મારી સિદ્ધિને સાથે લાવો ગજાનન મારી પૂજામાં ડોલંતા આવો ગજાનંદ મારી પૂજામાં ડોલંતા આવો ગજાનન મારી પૂજામાં ગણપતિ દેવતાય નમો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારો. હવે ભાઈઓએ બધા બોલવાનું છે. બોલવાનું મમા
42 तथा च जीवने सुख शांति समृद्धि ऐश्वर्य पुत्र पौत्रादिक सुख प्राप्ति अर्थम तथा च मम जन्म कुंडली स्थित सर्व ग्रह शुभ फल प्राप्ति अर्थे तथा च आवाहित स्थापित देवता सहित प्रधान शोभेश्वर महादेव पूर्ण कृपा फल प्राप्ति अर्थे तथा च सर्व दुख पीड़ा निवृत्ति अर्थे जीवने सर्व शुभ फल प्राप्ति अर्थे त्रिदिना साध्य शोभेश्वर महादेव श्रिय प्राण प्रतिष्ठापने प्रथम दीने देवता स्थापित पूजन सहित शिव पंचायतन देवतानां जलादिवासः अग्नि पूजन सहित ग्रह शांति होम सहित सायंकाले धान्यादि वास सहित आचार्य आज्ञा बुद्धि श्रद्धा मते अनुसारेण सर्व कर्म भाव भक्ति श्रद्धा मते ज्ञान बुद्धि अनुसारेण सर्वे मिलित्वा वयं करिष्यामहे तन्मे मनः शिव સરસની અંદરથી ભરી લો તત્યાર્ધ્યો સદંગદવેનાધિકરક્ષણં કલસારાર્ચનં દીપ સૂર્ય પંચાત દેવતાનાં પૂજનર્ચન ચ કરીશયે. હવે પેલી આપણે યાદ ગણપતિ દાદાને તો કરી લીધા, પણ આપણે જે આ પૃથ્વી ઉપર બેઠા છીએ અથવા તો આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ થયું ત્યારથી લઈ અને જ્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું એટલે કે પાયા ખોદવાથી લઈ અને શિખર બંધાણું ત્યાં સુધીમાં ઘણા પણ અરિષ્ટ કરવાવાળા તત્વો આ જમીનની અંદર હોય છે, જે આપણે જોઈ શકતા નથી અથવા તો આપણને દેખાતા નથી. તો આવા અરિષ્ટ કરવાવાળા જે કાંઈ તત્વો હોય, ભૂત પ્રેત પિશાચ ડાકીને કુષ્પાણ અને વૈતાળ, તો આ અરિષ્ટ કરવાવાળા તત્વો એ એના માલિકનું સાંભળે અને હિમાલયના નગરમાં ગયા તો ભગવાન ભોળાનાથે એના મિત્રો સ્નેહીઓ અને એના સેવકો આ બધાને સાથે લઈ એને હિમાલયના નગરમાં ગયા હતા. પરંતુ આ સેવકોનો સ્વભાવ એવો છે કે જે જ્યાં સારું હોય ત્યાં જ ખરાબ કરવા આવે. તો આવા સેવકોને ભગવાન ભોળાનાથને જ્યારે નગરની અંદર ગયા તો આ દરેક સેવકો હિમાલયની અંદર બધું ખેદાન મેદાન કરી નાખ્યું, બધું વીખી નાખ્યું. ત્યારે ભગવાન ભોળાનાથે જ્યારે હિમાલયના નગરમાં ગયા તો આ બધું જોઈ અને ભગવાન ભોળાનાથના સાસુ એટલે કે હિમાલયના અર્ધાંગના મેના દેવી એવી હઠ લઈને બેઠા કે જો મારી દીકરીને પરણવા આવ્યા છે અને અમારા નગરમાં હખણા નથી રહેતા તો આને તો મારી દીકરીને ત્યાં કૈલાસમાં એકલું રહેવું, તો આ મારી દીકરીને જીવવા જ ન દે. તો મીના દેવી આવી હઠ લઈને બેઠા કે ભાઈ મારે હવે ભોળાનાથ હારે મારી દીકરી એટલે કે બીજો જન્મ, પહેલો જન્મ સતી, બીજો જન્મ પાર્વતી, એટલે કે મારે મારી પાર્વતીને હવે ભોળાનાથ હારે પરણાવી નથી. તો મીના દેવીને
મનાવવા માટે 1.5 મહિનાનો સમય વયો ગયો. ભગવાન ભોળાનાથની જાન હિમાલયમાં ગઈ હતી વસંત પંચમીના દિવસે, પણ મીના દેવીને સમજાવવામાં 1.5 મહિનાનો સમય વયો ગયો, જેને આપણે મીના રખ કહીએ છીએ. આજ્ઞા કરે તો સૃષ્ટિનો વિનાશ થાય. તો ત્યારે ભગવાન ભોળાનાથે કીધું કે જ્યારે હવે હું કોઈ પણ દેવ કાર્યમાં, ધાર્મિક કાર્યમાં જાઉં તો ત્યાં મારે મારા સેવકગણને સાથે લઈને જવાનો નથી. મારો દેવગણ મારી સાથે આવશે, પણ મારો સેવકગણ મારી સાથે આવશે નહીં. તો એ ભગવાન ભોળાનાથને યાદ કરાવવા માટેનો હવે આપણે વિધિ કરવાની છે. શ્લોક અમે અહીંથી બોલશું કે હે પ્રભુ, આપ આપનો દેવગણ ઇન્દ્ર, ચંદ્ર, યમ, કુબેર, બ્રહ્મા, વિષ્ણુ દરેક દેવતાઓ અમારા યજ્ઞની અંદર પધારો, અમારા યજ્ઞનું રક્ષણ અને કલ્યાણ કરો. પરંતુ આપણા જે અરિષ્ટ કરવા વાળા તત્વો છે, અપક્રમાંતો ભૂતાની પિચાસા સર્વતો દિશા સર્વ કર્મ સમારભે યજ્ઞ કર્મ સમારંભે. પોતાનો ડાબો પગ પૃથ્વી ઉપર 3 વખત પછાડી દેજો ભાઈઓ. માત્ર ભાઈઓ ડાબા પગને એડી તરફ પછાડવાનું છે. બેનો 2 હાથની તાલી પાડી જાજો. 3 તાલી બેનો પાડી જાજો. પછી બંને દંપતી તમને એમ થાય કે આ ગોરબા પણ ગરમી ચડી શું છે કે આ ઘડી ઠંડુ પાણી કાને અડાડવાનું કે આંખે અડાડવાનું કે, પણ જે અરિષ્ટ કરવા વાળા તત્વો હોય એને ભગાડવા માટે આપણે એને ભગવાન પડે તો એની આંખ ઉપરથી આપણને ખબર પડે. એની આંખની અંદર આપણે જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ સામેવાળો વ્યક્તિ ક્રોધિત છે. તો આંખની અંદર ક્રોધ હોય તો આપણે પાછા દેવ પૂજામાં બેસી ના શકીએ. એટલા માટે આપણે આંખ ઉપર જળ લગાવડાયું. બરોબર. કર્ણની અંદર આપણે ન સાંભળવાનું સંભળાઈ ગયું હોય તો એના નિવારણને માટે આપણે આપણા કર્ણ ઉપર જળ સ્પર્શ કરાયું. ફરી પાછા હાથમાં ફૂલ અને ચોખા રાખી આપણા 5 કર્મના સાક્ષી આકાશ મંડળની અંદર ભગવાન સૂર્યનારાયણ, જે તમારી આગળ જે તમે દીવો ચાલુ કર્યો છે એ જ્યોતનારાયણ, આપણે જે પૃથ્વી ઉપર બેઠા છીએ એ પૃથ્વી માતા, જે આપણો આ પવન આવે છે એ વાયુદેવ, અને જે આપણા જળના કળશ ભરેલા છે એ જળ દેવતા. તો આ આપણા 5 કર્મના સાક્ષી છે. જેવું જેનું કામ હોય એવા આપણે ત્યાં સાક્ષી રાખવા પડે. આ કામ આપણું દેવનું છે તો આપણે દેવને સાક્ષી રાખ્યા. બરોબર. માણસનું કે કોઈ મનુષ્યનું કામ હોય તો આપણે ત્યાં મનુષ્યને સાક્ષી રાખીએ. સાક્ષી એવા જોઈએ કે બંને બાજુ સરખો ન્યાય આપે. જ્યોતનારાયણને ધનવાન લોકો ઓટે તોય દાજે અને ગરીબ લોકો ઓટે તોય દાજે. પૃથ્વી માતાની ઉપર ધનવાન લોકો રહી શકે અને ગરીબ લોકો રહી શકે. પવન અહીંયા અત્યારે જેવો આવે છે, કારણ કે આપણો ખુલ્લો વિસ્તાર છે એટલે વધારે આવતો હોય, પણ પવનની સ્પીડ આપણા વિસ્તારમાં સરખી જ હોય. એવું ન હોય કે ભાઈ ધનવાનની ઘરે વધારે જાય ગરીબની ઘરે ઓછો આવે. તો સાક્ષી એવા જોઈએ કે અચલિત હોય, કે ફરે નહીં. હાથની વચ્ચેની 2 આંગળીથી એ ડાબા હાથની હથેળીમાં રહેલા જળના છાંટણા તમારી બંને ઉપર, આગળ યજ્ઞ કુંડ ઉપર અને આગળની પૂજાની સામગ્રી ઉપર કરો, કે જેથી અમારું સમગ્ર જે વાતાવરણ છે એ ધાર્મિકમય અને પવિત્ર બને. अपवित्र पवित्रो वा सर्वावस्थांगतो विवा यस्मरेत् पुनरेकाक्षं शुभायाभ्यन्तरस्तुतिः। ओम पंच साक्षी देवताय नमो नमः। ध्यायति ध्यानं समर्पयामि। प्रार्थना पूर्वक नमस्कारान् नमस्करोमि। अतः कुंड पूजनम। चलो હવે ની જે પૂજા છે એ આપણે કુંડની કરવાની છે। ओम ब्रह्मणे नमः। रुद्राय नमः। गंधापुष्पाणिं समर्पयामि।
આ ત્રણેય ખૂણાની પૂજા થઈ જાય એટલે કે કુંડની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણની મેખલા જે આપણે પાળી કહી એ ત્રણ મેખલા હોય છે. ત્યાર પછી આ ત્રણેય ખૂણાની પૂજા થઈ જાય એટલે આગળ ગાયના શિંગડા જેવું અગ્નિનું મુખ છે. એ મુખ ઉપર ચાંદલો ને ચોખા કરી દો. કુંડસ્થ દેવતાય નમો નમઃ વિશ્વયોનિ દેવ્યે નમો નમઃ ધ્યેયતિ ધ્યાનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. આ પૂજા કરવામાં બાજુના બેઠેલા યજમાનો પહોંચી ના શકે તો ખાલી હાથ લગાવી દેવો. આપણી પૂજા જે છે એ મનથી કરવાની છે. ચાલો થઈ ગઈ બધાને કુંડની પૂજા. ચાલો આપણા ભૂદેવો જોઈ બરોબર છે. અમારા ભૂદેવો તમને મદદમાં ત્યાં રહેશે બરોબર. ચાલો પેલા 3 વખત કુંડની ઉપર ફેરવો. હરિ ઓમ અગ્નિ કુંડે ત્રિવાર ભ્રામયેત ભ્રામયેત અગ્નિ ખૂણે અગ્નિ સંસ્થાપ્ય નૈઋત્યે કૌરયાદ અગ્નિ ત્યાગ. અગ્નિ મુખમ સમાદાય બોલો અગ્ન નારાયણ ભગવાનની જય. સવારમાં ઉઠી અને 5 પ્રકારના સાંભળજો બહેનો સવારે ઉઠ્યા પછી અજાણતા, જાણી જોઈ નથી કહેતો, અજાણતા કહું છું એટલે કે આપણા ખ્યાલ ન હોય એવા અજાણતા 5 પ્રકારના પાપ કરે છે. મૃત્યુ પામે અથવા તો નાશ પામે છે. તો આ થયું પેલું પાપ કે સાફ સફાઈ કરતા, સંજવારી કાઢતા સૂક્ષ્મ જીવો નાશ પામે છે. બીજું પાપ, સંજવારી કાઢ્યા પછી પાણીયારે જઈ અને ગોળા ભરો. પાણીયારે જઈ અને ગોળા ભરતા વાસી પાણીની અંદર જે કોઈ સૂક્ષ્મ જીવો હોય એ બેઠા હોય અને તમે જ્યારે ગોળા સાફ કરો તો એ સૂક્ષ્મ જીવો નાશ પામે છે. આ થયું બીજું પાપ. પેલા ખાંડણિયા હતા જેમાં આપણે આપણા અનાજને ખાંડતા. પછી ઘંટલા આવ્યા, હવે ઘરઘંટી આવી. તો પેલા ખાંડણિયાની અંદર કે ઘંટલાની અંદર કોઈ અનાજ હોય, એની અંદર કોઈ સૂક્ષ્મ જીવો હોય, આ દળતા દળતા નાશ પામે તો એ અજાણતાનું પાપ છે. પછી વિધિ કરવા બેસીએ તો અઠવાડિયે ગેસનું બર્નર બદલાવવું પડે. શું વિધિ છે એ બી કહું છું. તો રસોઈ કરતા કે ચૂલાની અંદર કે ગેસની અંદર લાઇટરથી કે બાકસથી અગ્નિ પ્રજ્વલિત કરતા એ સમયની અંદર જે કોઈ સૂક્ષ્મ જીવો હોય એ નાશ પામે છે. તો આ પ્રકારના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આપણા પેલા ગઈઢિયા એક દેતવાની અંદર ઘી અને ગોળ જમાડતા. તો 3 દિવસ પછી બહેનો તમારી યથાશક્તિ પ્રમાણે તમે મનમાં નક્કી કરી લેજો. તમે તમારી યથાશક્તિ પ્રમાણે શિવાલયે અને સાધુને એક પાકો સીધો આપી દેજો. બીજું ભાઈઓ, કલર છે, કેવો કલર છે ભાઈઓ જોઈ લેજો, અગ્નિનો પીળો. તો આજે પ્રતિષ્ઠાનો પહેલો દિવસ છે, બરાબર 1 વર્ષ પછી એટલે કે આવતી 16/4 સુધીમાં તમારે તમારા ધર્મપત્નીને આ અગ્નિ પ્રતિષ્ઠાનો યજ્ઞ અગ્નિકુંડમાં પધરાવ્યો એ નિમિત્તનું 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ તમે જે પહોંચો, સાંભળજો, એટલે 1 ગ્રામથી શરૂઆત કરી. 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ તમે જે પહોંચો તમારી યથાશક્તિ પ્રમાણે એ તમારે તમારા ધર્મપત્નીને સુવર્ણ દાનની વસ્તુ આપવાની છે. પ્રતિષ્ઠાનો અગ્નિ પધરાયો એ નિમિત્તે ફરજિયાત બહેનોને વહેલા ઉઠીને રસોઈ કરવી જ પડે, બરોબર ને? તો કોઈ પણ પાપ કરે એના પાપના ભાગીદાર બંને વ્યક્તિ જ હોય છે. તો
બહેનોએ જે કાંઈ પહોંચે એ પ્રમાણે શિવાલયની અંદર દાન દક્ષિણા ધરી અને પાકો સીધો આપી દઈએ. અને ભાઈઓ 1 વર્ષની અંદર પ્રતિષ્ઠાનો સુવર્ણ યજ્ઞ જે બહેનોએ બંધાવ્યો છે એના ધર્મપત્નીને 1 વર્ષની અંદર કરાવી આપે યથાશક્તિ પ્રમાણે. પાછા બહેનોએ ધ્યાન રાખજો, વરદીઓ એમ કહેતા નહીં કે ભાઈ હવે તો વરદી થવા આવ્યું, હવે કરાવી જ દેવું પડશે. એટલે ટૂંકમાં તમારી યથાશક્તિ પ્રમાણે જે પહોંચો એ પ્રમાણે તમારા ધર્મપત્નીને આ વસ્તુ કરાવી દેજો. સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. આપના હાથની અંદર રહેલા ફૂલ ચોખા ગણપતિ દાદા વાળી થાળીમાં પધરાવી 2 હાથ જોડી માતાજીની હવે આપણી લોક ભાષામાં પ્રાર્થના કરું છું. જય ભગવતી દેવીના મોવર દે, જય પાપ વિનાશિની બહુ ફલ દે, જય સોમ ને સોમભગ પાલ ધરે, પ્રણમામિ તુ દેવી નરારતી હરે, પ્રણમામિ તુ દેવી નરારતી હરે. ઓમ આત્મન કુલ દેવતાય નમો નમઃ, નમ ચંડિકાય નમો નમઃ, નવ દુર્ગા દેવીએ નમો નમઃ, મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવીએ નમો નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી આકાશ મંડળની અંદર ભગવાન સૂર્યનારાયણ સહિત નવગ્રહ મંડળ દેવતાઓનું ધ્યાન અને સ્મરણ કરી જવાનું છે. બ્રહ્મા મુરારે ત્રિપુરાંતકારે, બાનુ સસે ભૂમિ સુતો બુધસ્સ, ગુરુ ચ શુક્રા શનિરાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવન્તુ. ઓમ સૂર્ય આદિ નવગ્રહ મંડળ દેવતાય નમો નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. ફૂલ ચોખા થાળીમાં પધરાવી નમસ્કાર કરી જાજો. નમસ્કારાન નમસ્કરોમિ. વિજયા દેવસેના સ્વધા સ્વાહા માતલોકર માતર, ધાતુષ્ટિ આત્મના કુલદેવતા શ્રી લક્ષ્મીશ્ચ મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી, મંગલેષુ પ્રપુજ્યન્તે સપ્તેતા ઘૃતમાતર. ઓમ સપ્તેતા ઘૃત માતર ઘૃત માતૃકા દેવીએ નમો નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. આપણા હાથની અંદર રહેલા ફૂલ ચોખા થાળીમાં પધરાવી નમસ્કાર કરી જાજો. નમસ્કારાન નમસ્કરોમિ. ફરી ધ્યાન જાણ્યસ્માન સ્વાવેશો વનમીવો ભવાનઃ તદ્વે મહેપ્તદન્નો જુખ્વસ્તસન્નો ભોજિપદે સંતતુક્પદે. ઓમ વાસ્તુ પુરુષાય નમો નમઃ. ધ્રુવ વાસ્તુ પુરુષાય નમો નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. ભાઈ પેલા બ્લોક વાળા હું સોરી ઊંડું વાળા બ્રેક જોઈએ છે. પ્રાર્થના કરી જવાની છે કે હે પ્રભુ, આપ અમારા યજ્ઞની અંદર પધારી અમારા યજ્ઞનું શુભ અને સારું ફળ આપનારા બનજો. અમારા ગામની અંદર, અમારા ગોકુળની અંદર, ગોકુળ નગરની અંદર હંમેશાને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ સદાયને માટે બની રહે એવી અમારી પર કૃપા કરવા વાળા બનજો. એવી ભગવાન ભોળાનાથ, જડેશ્વર મહાદેવ, શોભેશ્વર મહાદેવની પ્રાર્થના કરી જવાની છે. હરિ ઓમ વંદે મહાદેવાય નમો નમઃ. ધ્યાયતિ ધ્યાનમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ. હાથમાં રહેલા ફૂલ ચોખા થાળીમાં પધરાવી 2 હાથ જોડી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી જવાની છે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ લગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે, લોચન ત્રય લાલ લાલ ચંદન કી કોરી ભાલ પ્રકટે સિંદુર ગુલાલ પ્રકટે વરસાજે, દાદી લાંગ ધીરકટ દિલાંગ બાજે, મધુર સિતાર સૃષ્ટિ સ્વરૂપ સાજે, નમ 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 નમરો બાજ, નમ 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 નમરો બાજ, નાગ વે સ્વર સુજાત ભોલે મહારાજ યાજ, તાંડવ નાચે રજીરે શંકર મહારાજ યાજ, તાંડવ નાચે. બોલો શોભેશ્વર મહાદેવની જય. ફરીથી હાથમાં ફૂલ અને ચોખા રાખી
ઉત્તર દિશાની અંદર હનુમાનજી મહારાજ, કુબેરજી ભગવાન, રામચંદ્ર ભગવાન ધ્યાન અને સ્મરણ કરી જવાનું છે. રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ. ઓમ ગ્રામ્ય દેવતાય નમો નમઃ. ધ્યેય ધ્યાનમ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. ફૂલ ચોખા થાળીમાં પધરાવી બે હાથ જોડીને નમસ્કાર કરી જવાના છે. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. લોકાભિરામ રણરંગધીર રાજીવ નેત્રમ રઘુવંશનાથમ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. કારુણ્ય રૂપમ કરુણાકરાંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓમ ગ્રામ્ય દેવતાય નમો નમઃ. ધ્યેય ધ્યાનમ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. ફરીથી હાથમાં ફૂલ. ઓમ ગુરુ દેવતાય નમો નમઃ. દત્તાત્રેય ભગવાન દેવતાય નમો નમઃ. ધ્યેય ધ્યાનમ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. ફૂલ ચોખા થાળીમાં પધરાવી બે હાથ જોડી નમસ્કાર કરી જવાના છે. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગતા. મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગતા. મારા ગુરુજી બ્રહ્મા જેવા લાગતા. મારા ગુરુજી વિષ્ણુ જેવા લાગતા. ગુરુ જ્ઞાનનો ભંડાર ગુરુ કૃપાનો અવતાર એવા ગુરુ નમસ્કાર. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ ગુરુ દેવતાય નમો નમઃ. ધ્યેય ધ્યાનમ સમર્પયામિ. પ્રાર્થના પૂર્વક નમસ્કારોમિ. શ્રીમન મહાગણાધિપતિનો પાદ્યોપાદ્યમસ્તોર્ઘ્ય મુખામુજાચમનિયમ સર્વાંગે સ્નાનમ જલમ સમર્પયામિ. અથ પંચામૃત સ્નાનમ. ગણપતિ મહારાજ પર 5 વખત પંચામૃત ચડાવી દો. ઓમ પંચનદયઃ સરસ્વતી માપયન્તિ સસ્રોદસઃ સરસ્વતી તુભં દધાસો દેશે ભવત્સરિતા શ્રીમન મહાગણાધિપતયે નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. જે બહેનો છે 2 વખત ગણપતિ મહારાજ પર જળ ચડાવી દે. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. જલે આચમનિયમ સમર્પયામિ. ભાઈઓ છે જલને ચમચી ભરે રાખે. બેનામાં કંકુના છલણા કરી દે. એક પુષ્પ પધરાવી દે અને થોડાક મેદાના ચોખા પધરાવી દે. ભગવાનને કંકુના જળ વડે પુષ્પના જળ વડે સ્નાન કરાવવાની ભાવના. હરિ ઓમ ગંધર્વસ્વા વિશ્વાવસો વર્ધધાતુ વિસૃષ્ટિ હરિષ્ટે યજમાનસ્ય પરિધિર્નિડૈડિતઃ ઓમ ઘોષનાદય ઘોષો પ્રેચિતાંબરુકાવરો ગંધશેષો મમલરસોચ્યુતઃ ઓમ જય તીર્થાनि પ્રચરन्ति કાસાनि ખંગિણાતે ખાકુશાદ્રયોજનેવ ધન્વાણિ ધર્મશે ભૂરભુસ્વ શ્રીમન મહાગણાધિપતે નમઃ. ગંધોદક ઉદ્વર્તન તીર્થોદક સ્નાનમ સમર્પયામિ. ભગવાન ઉપર પધરાવી દઈએ. જ્યારે પણ ભગવાન ઉપર જે કાંઈ પણ વસ્તુ પધરાવો ને તો તમારી જે ચમચી છે એ ભગવાનને સ્પર્શ થવી ન જોઈએ. બરાબર. પૂર્વાંગ પૂજાર્થે દિવ્યગંધાક્ષુષ્પૈ સંપૂજ્ય. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરો. નમસ્કારાંસઃ
નમસ્કારોમિ એ ચડાવેલું ફૂલ છે એ ત્યાંથી લઈ લ્યો. જમણા હાથે બંને આંખે લગાડવાનું, મસ્તક પર લગાડવાનું, હૃદય પર લગાડવાનું, જમણા નસકોરે સૂંઘી અને બાજુમાં આપી દેવાનું. હા બસ, બે માણસો લઈ લેવાનું. થઈ ગયું. હવે નીચે મૂકી દો. ત્રાસની બારે ડાબા હાથે ચમચી ભરી જમણો હાથ ધોઈ નાખો. હસ્તો વૃક્ષાલ્ય બારે ધોજો. નૂતન ગંધાક્ષુજય દેવમ સંપૂજ્ય. પરિવાર હાથમાં ફૂલ ચોખા રાખી ભાઈઓ ભગવાનને પધરાવી દો. અભિષેકાર્થે નૂતન ગંધાક્ષુજય દેવમ સંપૂજ્ય. હવે તમારા કળશમાંથી ચમચી છે બહાર મૂકી દો અને હાથમાં ખાલી કળશ રાખો. સાતમા કુંડે બરાબર સમજાય છે ને ભાઈ? સાતમા કુંડે સંભળાય છે ને બરાબર બધું? ઓકે. હવે ઝીણી ધાર છે ભગવાન ગણપતિ મહારાજ ઉપર તમારે કરવાની છે. બેનો હાથ લગાવી રાખવાનો. ગણપતિ મહારાજનું સ્મરણ કરજો. હરિ ઓમ શ્રી નારદ ઉવાચ પ્રણમ્યમ શિરસા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસમ સ્મરણિત્યમ આયુગ અમર્ત સિદ્ધયે પ્રથમમ ભક્તનમ જય ગદનમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગમ સંગજ ભક્તમ સુદગમ લંબોદરમ પંચમમ જ ષષ્ઠમ વિકટમેવ જ સપ્તમમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ દશમમ નવમમ ભાગચંદ્રમ જ દશમમ તો વિનાયકમ એકાદશમ ગણપતિમ દ્વાદશમ તો ગજનો દ્વાદશતર નામણે ત્રિસંધ્યમ યવઠનરા ન ચ વિઘ્ન ભયં દશ સર્વ સિદ્ધિકરમ પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે જન્મ પુત્રાર્થી લભતે પુત્ર મોક્ષાર્થી લભતે ગતિમપિસ્ત લિખિતવાય સમર્પયેત તસ્ય વિદ્યા ભવત સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ ગણેશસ્ય પ્રસાદતઃ ઓમ ગંગણપતયે નમઃ. અભિષેક સ્નાનમ સમર્પયામિ. જે રિદ્ધિ સિદ્ધિની સુપારી છે એના ઉપર કરજો. જેની પાસે ઓલી આર્ટિફિશિયલ હોય ને શણગારેલી એની ઉપર ન કરતા ચાલશે, બગડી જાય પાછી. બાકી જે સોપારી રાખી છે બંને ઉપર કરતા જાઓ ધીરે ધીરે. બરાબર. ઓમ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. યા શ્રી સ્વયં સુજનામ ભવને સ્વલક્ષ્મી પાપાત્મનામ ધ્યામોદય સુબુદ્ધે શ્રદ્ધાર્થમ પ્રજન પ્રભોસ લજ્જા ત્વામ તામ નતા સ્વર્ગાલ દેવ વિશ્વમ ભૂરભૂસ્વરિતિ સિદ્ધિ દેવતાભ્યો નમઃ. અભિષેક સ્નાનમ સમર્પયામિ. નોડાવી દો. જે જૂના વસ્ત્ર પહેરાવ્યા હોય કાઢી નાખજો. નવરાવ્યા પછી પાછા એમાં ત્રાસમાં કે થાળીમાં ન મૂકતા. બીજું જે કઈ પાત્ર હોય થાળીમાં પધરાવજો. ફરીવાર જલ ભર રાખજો. ભગવાનને હમણાં ફળ અર્પણ કરવા છે. ભગવાનને ફળ ધરવાની ભાવના. ઓમ જાહા ભર નિર્જા બલા ભક્વાજા સૌપિણી બૃહસ્પતિ પ્રસો સાસાન મંજન ભગવસઃ ભૂર્ભુવસ્વ સ્થાપિત દેવતાભ્યો નમઃ. યજ્ઞતંત્રેણ યથાશક્તિ ફલમ યથા સમયે પરિકલ્પયામિ. જલ પધરાવી દો. ત્યારબાદ રાખ્યું હોય તો રાખો અને ભગવાન પાછા આગળ ત્યાં ધરી દો. મંત્ર બોલે છે પછી ઓમ હિરણ્ય ગર્ભસ્તમ એવં વિભમ વિભાવસો અનંતમ પુણ્ય ફલઃ શાંતિ પ્રયચ્છ મે. ભૂર્ભુવસ્વઃ ગંગણપતયે નમઃ. સ્થાપિત દેવતાભ્યો યથાશક્તિ હિરણ્યકનકમ દક્ષિણામ સમર્પયામિ. ત્યાં ભગવાન પાસે ધરવાની છે હિરણ્યકનકમ. ઓમ યાનિ કાનિ ચ પાપાનિ જલમાંતર્ગતાનિ ચ તાનિ સર્વાનુષણામ જલે જલે બેબી. મને ખબર છે તમને ભૂખ લાગી છે એટલે ઝડપ રખાવીએ છીએ. દાદાની ચલો અગરબત્તીથી આરતી કરીએ ભગવાનની. હરિ ઓમ મહાહિદગો આવે હે પ્રજાનનમ મે સુદસવીરગો સર્વગણકો સ્વસ્તજે આત્મસનિ પ્રજાસનિ પશુસનિ લોકસનિ ભગરપૂરગવરં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસંતમ હૃદયારવિંદે ભવામ ભવાની સહિતમ નમામિ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શુક્લાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી શ્રુતાય ગણનાથ નમો નમસ્તે. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ગણપતિ દાદાને ડાબા હાથમાં અગરબત્તી લઈ જમણા હાથે ધૂપ આપી દેજો. ધૂપમ આગ્રયામ્યામિ. જગ્નેન જગ્નમય જંત દેવાસ્તાનિ નિર્માણિ પ્રથમાન્યાસનમ દેહનાગમય. છોડી દો. મુખ્ય યજમાન તરીકે બેઠા છે પૂર્વાભિમુખના યજમાનો. એની પાસે ઘીની આપણે 5 જ આહુતિ આપવાની છે. અગ્નિનારાયણ ભગવાનને જમાડી અને આપણે અહીંયા વિરામ એટલે કે બ્રેક પાડવાનો છે. અમને ખબર છે તમે સવારના 6 વાગ્યાના ઉઠા છો બરોબર. એટલે અગ્નિનારાયણ ભગવાનને માત્ર 5 ઘીની આહુતિ આપી અને આપણે અહીંયા બ્રેક પાડવું. સ્વાહા. વળતા એક ટીપું પંચામૃતના વાટકાની અંદર પાડજો. ઇદમ પ્રજાપતયે નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહા
દમિંદરાય નમઃ ઓમ સોમાય સ્વાહા ઇદં સોમાય નમઃ. હવે રિટર્નમાં પંચામૃત વાળા વાટકામાં પાડવાનું નથી, સીધું ઉમવાનું. ઓમ રીમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. જે રીતે સૂચિ સર્વ જ્યાંથી લીધા હતા ત્યાં પાછા રાખી દો. આપણે ઊભું થવાનું છે. બોલો અગ્નિનારાયણ ભગવાનની જય. શોભેશ્વર મહાદેવની જય. મધ્યાહ્ન કાલે દ્વિઘટિકા વિરામ. નમઃ પાર્વતી પતયે હર હર. બે હાથ ઊંચા કરીને નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. એકને महीनां पयोषे जावुखदेहि पूर्वा जाता देवी भिश्रेकं पुरामणिन पुराणमार्गुसदन्धामानि सप्त च काण्डात् प्ररोहन्ति कृपा प्रकुस्परि एवानो दुर्वे प्रतनु सहस्रेण सतेन च अश्वत्थेयो निकदनं पर्णेवो सत्कृता गोपा चतुला सदजनवसत पूरुकं ददत्राणिदा सुखे शिवना प्रतिदिन भवान् रक्षां निवेशनि च चानः सर्वसुकृताः हिरण्यगर्भः समूर्तदाग्रे भूतसजातः पतिरेक आसीत् सदा धारपृथिविद्यामुदे मङ्गस्मै देवाय विखापितेम पुनरापद वसनेव विक्रीणावः एकमूर्जघोषदग्रतो હસ્તે અક્ષતાન ગૃહીત્વા. બધા યજમાનોએ હાથમાં ચોખાના દાણા રાખવાના છે. કળશની અંદર રહેલા દેવતાઓનું સ્મરણ કરવાનું છે. હરિ ઓમ તત્વાજામિ બ્રહ્મણા વનસ્પતિ વરુણાય નમઃ. સકલોપચારાર્થે કળશ ઉપર ચોખાના દાણા વધાવી દઈએ. ગંધાક્ષર પુષ્પાણી અક્ષરાય સમર્પયામિ. શાસનાય જલાદિનાથાય નમો નમસ્તે. વરુણાય નમઃ. પ્રાર્થના પૂર્વકં નમસ્કારાન નમસ્કરોમિ. જમણો પગ વાળો, ડાબો પગ ઉભો રાખો. બધા ભાઈઓ એ રીતે બેસો. હવે જો હા ભાઈ હું બેઠો દાદા હવે તમે આવતા રહ્યો યાર જે યજમાનો ભાઈ બેટા ને ઉત્તર દિશામાં જોઈને બેઠા છે એ બધા યજમાનોને કળશ આપી દો. લગાવી રાખજો. હરિ ઓમ. ભૂદેવો જ્યારે કહેવામાં આવે ત્યારે ચોખા છાંટજો.
इदं विष्णुर्विचक्रमे त्रिधानि दधे पदं मा समूढमस्य पाकुसुरे स्वाहा दीर्घानागानत्योगिरेह त्रीणि विष्णुपदानि च तेनायुप्रमाणेन पुण्यं पुण्याहं दीर्घमारस्तुति भवन्तो ब्रुवन्तो અસ્તુ પ્રભુ એમના કપાળ ઉપર લગાવવાનો પછી વચ્ચે બેઠેલા યજમાનોને આપી દો ઉત્તર બાજુ જોઈને બેઠેલા યજમાનો પાછા સરખા બેસી જાઓ હવે વચ્ચે બેઠેલા યજમાનો પૂર્વાભિમુખ જોઈને બેસેલા યજમાનો એ ફરીવાર કપાળ ઉપર એ જમણી બાજુ ખંભે રાખવાનો છે કળશ હરિ ઓમ વિષ્ણોરરાટમસि વિષ્ણોઃ શ્રદ્ધેસ્તો વિષ્ણોઃ સ્યુરસि વિષ્ણો ધ્રુવોસि વૈષ્ણવમસि વિષ્ણવેત્વા તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુસ્તુતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુઃ મસ્તક ઉપર લગાવી દો કપાળે લગાવી દો પત્નીને આપી દો એમના કપાળે લગાવી દક્ષિણ બાજુથી યજમાન હરિ ઓમ માતર વિપરાસો વિપન્યો જાગૃ વાગો સહજમિંદતે વિષ્ણોર્યત પરમં પદમ મા દીર્ઘાના ગાનત યોગિરેહ ત્રણ વિષ્ણુપદાની ચ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુસ્તુતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુઃ કપાળ ઉપર લગાવો બેનને આપી દો સરખા બેસી જઈએ બે હાથ જોડી રાખીએ કળશની પૂજા થઈ ત્યારબાદ વેદની પૂજા કરવાની હોય બે હાથ જોડી બ્રાહ્મણોને વંદન નમઃ આદિ કૃત્વા યજુઃ આશીર્વચન બહુરુષમદમ સમગ્ર જ્ઞાત ભવદ્વિરણજ્ઞાતઃ પુણ્યં પુણ્યાહં વાચયિષ્યે વાચ્યતામ યજમાનો વતી અહીંયા અમે પ્રાર્થના કરી કે બ્રાહ્મણો અમને યજુર્વેદના જે મંત્ર છે એમના દ્વારા આશીર્વાદ આપો તમારી સામે જે ભૂદેવ બેસેલા છે એમના હાથમાં ચોખાના દાણા આપજો મંત્ર પૂરા થશે એટલે ભૂદેવો શ્રીરવર્ચસ્વમાયુષ્યમારોગ્યમાવિદાશુમાનમ મહીયતે ધાન્યમ ધનમ પશુમ બહુપુત્રલાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુઃ ભૂદેવ આશીર્વાદ આપી દે મનઃ કામના સિદ્ધિરસ્તુ વેદ સમૃદ્ધિરસ્તુ શાસ્ત્ર સમૃદ્ધિરસ્તુ ઇષ્ટ સંપદસ્તુ અરિષ્ટ નિરસનમસ્તુ યદ પાપમ રોગમ અશુભમ કલ્યાણમ તદ દૂરે પ્રતિહતમ સ્વાહા શોભનાઃ સંપદ્યન્તામ તિથિકરણ મુહૂર્ત નક્ષત્ર ગ્રહ લગ્ન સંપદાસ્તુ માત્રોદક શેકઃ આ બધા જ ને આપણા માટે કંઈક યોગ્ય થાય કંઈક પ્રિય થાય એ ભાવ કરી જલ અર્પણ કરવાનું છે વાટકા ન હોય તો વ્યવસ્થા કરી લેજો ચાલો ક્યાંય કઈ ઘટતું હોય તો બોલો ભરેલા ન હોય તો હાથ ઊંચો કરજો ભાઈ સ્વયંસેવક ભાઈઓ ફોન નંબર ચાલો ઓમ तिथिकरण मुहूर्त नक्षत्र ग्रह लग्नादि देवताः प्रियंका तिथिकरणे प्रियधिकरे प्रियंका भगवती सिद्धिकरे प्रियंका भगवती पुष्टिकरे प्रियंका भगवती तुष्टिकरे प्रियंका भगवन्तो विघ्न विनायको प्रियंका सर्वाः कुलदेवताः प्रियंका सर्वाः ग्रामदेवताः प्रियंका सर्वाः इष्टदेवताः प्रियंका महा 7 ચમચી ગણી અને નીચે જમીન ઉપર પધરાવી દો શામ્યંતુ ઘોરાણી શામ્યંતુ પાપાની શામ્યંતુ વિતવા પરિવાર પાત્રની અંદર પધરાવતા જઈએ परिवार एज वाटकानी अंदर ओम शुभानी वर्धनता शिवा आपः आहुतयः जल्दी चमची भरी राखी अहोरात्रे शिवे स्यातां निकामे निकामेनः प्रजन्यो वरे खदु फलवत्यो न ओखदयः पच्यन्तां जोगक्षेमो नः भगवान स्वामी महासेनः पूर्वनु वाक्ये पुण्यं तदस्तु याज्ययत् पुण्यं तदस्तु वषट्कारणे पुण्यं तदस्तु प्रातः सूर्योदय पुण्यं तदस्तु बीजी पूजा कळशनी करेली छे તે કળશની પૂજા દ્વારા 5 પ્રકારના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય સવારની અંદર ગણપતિ મહારાજની સેવા ગામની સેવા જે કરીએ છીએ એની અંદર નિરંતર પ્રગતિ મળે મહિને 50,000 કમાતા હોય તો પછી એમનો વિચાર આયુષ્યमध्ये સ્વસ્તિ આયુષ્ય અમારું નિરોગી રાખવાનું ભગવાનને પ્રાર્થના કરવાની લાંબુ નહીં પણ નિરોગી નિરોગી કહેતા રોગ વગરનો શરીરની અંદર એક પણ પ્રકારનો રોગ ન આવે એવું આયુષ્ય માંગવાનું અને પછી આપણા માટે વાપરી શકીએ આપણે શું કરીએ તો કે આપણા માટે વાપરીએ વધે તો કોકના માટે વાપરીએ આપણે આપણા પૈસા છે ને એ સારા માર્ગે નથી વાપરી શકતા થી ઉપયોગ એવી જગ્યાએ વાપરી શકીએ ઉદાહરણ આપી સમજાઈ જશે ટૂંકમાં દિવાળી ઉપર કપડા લેવા ગયા હોઈએ અસ્ય કર્મણઃ રિદ્ધિં ભવન્તુ બ્રુવન્તુ કર્મરુદ્યતામ અસ્ય કર્મણઃ શ્રીઃ અસ્તુલિ ચમચી પધરાવી દઈએ ચાલો યજમાનો જગ્યા ફરી જાઓ હવે 2 મિનિટ પાણી બંધ કરી દો એ ડાબી સાઈડ બેસવાનું હોય એવો નિયમ છે હવે આપણે ડાઇનિંગ ટેબલ આવી ગયા હામાં થાય પણ ડાબી સાઈડ બેસવાનું હોય નિયમ છે આનું વૈજ્ઞાનિક કારણ પણ છે શયને સુતા હોઈએ ત્યારે પત્નીને ડાબી સાઈડ સુવાનું હોય રથારૂઢે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે પત્નીએ ડાબી સાઈડ બેસવું જોઈએ એટલે તમે ડ્રાઇવિંગ સીટ જોઈ લો કઈ સાઈડ આવે વિદેશમાં અલગ છે એટલે ત્યાં વિદેશમાં બેનો પણ ચલાવે છે થઈ જાય નહીં તો એ અભિષેક તમે જે જલ ભગવાનનું પધરાવેલું છે ને એ જ ફરીવાર આશીર્વાદ રૂપે તમને મળશે અને આ અભિષેકના મંત્રો એવા તાકાતવાળા છે
કે જે મંત્ર દ્વારા આપણા ઉપર જળ પડે ને તો એ જળ દ્વારા આપણા શરીર શાંતિરંતરિક્ષ ગો શાંતિ પૃથ્વી શૈવ શાંતિ સામા હે જતો જતઃ સમી હસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો આના દ્વારા અમારું શરીર નિરોગી રહે. પાણીની ચમચી ભરી રાખીએ. અભિષેક કર્તૃકાય બ્રાહ્મણાય वायव्य कोणे मित्राय नमः आवाहयामि स्थापयामि ईशान कोणे उमाये नमः आवाहयामि स्थापयामि मध्ये पशुवर्धिन्ये नमः पशुवर्धिनी जमणा हाथनी अंदर लई लઈએ नंदिनी आदि मंडप मातृभ्यो नमः बધી દિશામાં પધરાવી દઈએ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ બે હાથ જોડી ચાર ખૂણાના ચાર માતાજી ઉપર એક માતાજી પાંચ માતાજીની પ્રાર્થના કરવાની કે પાંચેય બાજુથી અમારા યજ્ઞ મંડપની રક્ષા કરજો. વધારે પવન આવે વરસાદ આવે તો શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે સર્વસ્યાંતિ હરે દેવી નારાયણી નમઃ નંદિની આદિ મંડપ માતૃભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. ફરીવાર ડાબા હાથમાં ચોખા રાખીએ. જમણા હાથથી હવે તમારા માતાજીનું સ્વરૂપ ફોટો તમે સામે રાખેલ છે ત્યાં બબે દાડા ચોખા માતાજીનું સ્મરણ કરતા કરતા જે સામે માતાજીનો ફોટો રાખેલો છે લાલ કલરનું સ્થાપન છે ત્યાં બબે દાણા ચોખાના પધરાવવાના છે. ઓમ ગણેશાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ ગૌરીય નમઃ આવાહયામિ સ્થાપયામિ. આવાહયામિ સ્થાપયામિ એટલે શું ભાઈ? આવાહયામિ એટલે આવો અને સ્થાપયામિ એટલે બેસો. કમ એન્ડ સિટ. ઓમ મેધાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ સાવિત્રીય નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ વિજયાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ જયાય નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ માતૃભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ લોક માતૃભ્યો નમઃ આવાહયામિ સ્થાપયામિ. ઓમ ધૃત્યે नमः आवाहयामि स्थापयामि. ओम पुष्ट्ये नमः आवाहयामि स्थापयामि. ओम दुष्ट्ये नमः आवाहये नमः आवाहयामि स्थापयामि. ओम श्रिये नमः आवाहयामि स्थापयामि. ओम लक्ष्म्ये नमः आवाहयामि स्थापयामि. ओम धृत्ये नमः आवाहयामि स्थापयामि. ओम मेधाये नमः आवाहयामि स्थापयामि. ओम स्वाहाये नमः आवाहयामि स्थापयामि. ओम प्रज्ञाये नमः आवाहयामि स्थापयामि. ओम सरस्वत्यै नमः करोमि यत्र मंडल देवते सह. ત્યાં પધરાવી દઈએ. સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવત. બે દાણા ચોખાના લઈ સ્થાપન પાસે પધરાવી દઈએ. પુષ્પ હોય તો એક એક ફૂલ લઈ અને ત્યાં પધરાવી દો. અંબે અંબિકેમ બાલિકે નમાનયતિ કશ્ચન સસસ્ય સ્વકઃ સુભદ્રિકાંકાં પીલવાસિની સાવિત્રી વિજયા જયા દેવસેન સ્વાહા માતરો કર માતરા ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ आत्मनः कुलदेवता श्री लक्ष्मीश्च श्रीमेघा स्वाहा प्रगणा सरस्वती मांगल्येषु प्रपूज्यन्ते सप्तेना घृतमातरा. मातृभ्यो नमः नमस्कारान् नमस्करोमि. जलनी चमची भरी રાખીએ. માતાજીની કરેલી પૂજા માતાજીના ચરણોમાં અર્પણ. અનેન યથાશક્તિ ભક્તિ જ્ઞાન શ્રદ્ધા મતિ અનુસારેણ કૃતાર્ચન પૂજનાખ્યેન કર્મણા ગૌર્યાદિ શ્રેયાદિ વસોરધારા માતરઃ પ્રિયંતામ નમઃ. બરવાળિયા પણ હોશિયાર ભાઈ રહ્યો. બે હાથ જોડી માતાજીની પ્રાર્થના વંદન કરી જઈએ. महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलश्रुते रम्यकपर्दिनि शैलश्रुते. भूर्भुवः स्वः मातृभ्यो नमः नमस्कारान् नमस्करोमि. बोलिए कुलदेवी मात की जय. ચાલો હાથમાં બધાય ચોખા રાખવાના છે. મહાદેવને પ્રાર્થના કરવાની છે. આયુષ્ય અમારું નિરોગી રાખજો. શરીરની અંદર પરિવારની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ન આવે એવી અમારા ઉપર કૃપા કરજો. હરિ ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ
ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષેયમામૃતાત તમારા ઉપર છાંટી દો ચોખા આયુષ્યમ કરો ગોળો સાફ કરો અને કંઠલેથી દયણું દળો આ 5 પ્રકારના પાપ રોજના માટે અવશ્ય કરવા પડે ન કરતા હોય તો એક પ્રકારનું પાપ લાગે ફરજિયાત કરવા પડે આ 5 પ્રકારના પાપની નિવૃત્તિ માટે આપણા વડવાઓ એક છાણામાં દેતવાને એ અગ્નિની અંદર ઘી ખાંડ અને ચોખા 3 વસ્તુ જમાડે પછી પોતે જમતા હવે અત્યારે આપણે સ્ટવ બર્નરમાં એવું કરવા જઈએ તો રજા રાખવી પડે ને રિપેરિંગ કરાવવા જવું પડે શક્ય નથી એટલે સાધુ બ્રાહ્મણ ઘરે માંગવા આવતા દયા પ્રભુની ધર્મનો જય કહી એટલે એક વાટકો લોટનો આપણે એને આપી દેતા એક વાટકો લોટનો આપણા ઘરેથી લઈ જતા ને કોઈ દિવસ આપણે કોઈ ગરીબ બન્યા નથી અને એ એક વાટકા લોટના લીધે એ લોકો કોઈ દિવસ અમીર બન્યા નહીં પણ આપણું જે રોજનું પાપ હતું એ રોજ પ્રાયશ્ચિત થઈ જતું પરિણામ એ આવતું કે કાંઈ હતું નહીં ને છતાંય માણસ સુખી હતા અત્યારે વ્યક્તિ પાસે બધી વસ્તુ છે સુખ સુવિધાઓની એક પણ વસ્તુ આપણી પાસે ન હોય એવું નથી અને છતાંય આપણે દુખી છીએ કેમ ભાઈ કીધું આ 5 પ્રકારના પાપ આપણે આપણા ઘરમાં રાખીએ ગામડામાં તો હજી વાંધો નહીં માગવા આવતા હોય સિટીમાં તો બોર્ડ માર્યા હોય કે ભાઈ ફેરિયા હોય માગવા વાળા આવવાની મનાઈ એટલે કોઈ માગવા આવે નહીં સેટ હોય ફર્નિચર સોફા સેટ હોય બધુંય સેટ હોય પણ એ ઘરની અંદર રહેવા વાળો માણસ છે ને એ અપસેટ હોય એના જીવનમાં કોઈથી સુખ હોય નહીં ક્યાંથી હોય કારણ કે આ 5 પ્રકારના પાપ રોજના માટે ઘરમાં સાચવી રાખીએ અગ્નિ પધરાવીએ છીએ આ નિમિત્તે 3 દિવસની અંદર અથવા 5 દિવસની અંદર એક પાકો સીધો કોઈ પણ જગ્યાએ શિવ મંદિર દેવ મંદિર અથવા બ્રાહ્મણને તમારે અર્પણ કરવાનો છે હવે એ સીધાની સાઈઝે આપી છે પાછી એક ચમચી નહીં આપતા કે ખાલી વાટકો શર્મા એટલું આપો કે વાટકાનું તળિયું ઢકાય ને એટલું દેવા નહીં જતા એ તમારે ધક્કો મોંઘો પડે સીધો એટલે શું કીધું એક વાટકો બધી વસ્તુ અને બધું ન પહોંચી રહે તો ખાલી ઘી ખાંડ અને ચોખા 250-500 કિલો તમને જેટલું સારું લાગે એટલું ક્યાં દેવું એ નક્કી નહીં શિવ મંદિર દેવ મંદિર બ્રાહ્મણ જરૂરિયાત વાળા વ્યક્તિને પણ વ્યવસ્થિત દેજો તો એ વસ્તુ લાગશે તો એમનો સંકલ્પ કરાવશો એટલે અમે છૂટી જશું ને જે સંકલ્પ કરવા વાળા બહેનો છે એ બંધાઈ જશે પછી જ અગ્નિમાં આહુતિ આપવાનો અધિકાર પડશે इदं वैश्वदेव वन्य द्रव्यं सदक्षिणागमत्रावसरे वैश्वदेव करणजन्ते प्रतिवाय परिहारार्थं तत् ग्रहणजन्ते फलप्राप्त्यर्थं कस्मैचित् शिवालये देवालये वा બ્રાહ્મણાય આમાનંદાસ્યે પધરાવી દઈએ નીચે પધરાવી દો ફરીવાર ભરી રાખજો તેના વૈશ્વદેવ કર્ણજનત ફલ સિદ્ધિરાસ્તુ પધરાવી દો હાથની અંદર પુષ્પ ચોખા રાખીએ માનતા માયની હોય ત્યારે આપણો જન્મ થયો હોય એક પ્રકારના વાયદાઓ આપ્યા હોય કે મારે ત્યાં સારું સંતાન થશે તો હું આ કરીશ પછી એમાંથી અડધું થાય ને અડધું થાય નહીં એટલે એ આપણા ઉપર ઋણ ચડે એમ બીજું ઋણ ઋષિમુનિઓનું આ વિધિઓ તમે કે મેં નથી લખી ઋષિમુનિઓએ હજારો વર્ષ તપસ્યા કરી અને પછી આ વિધિ આપણને આપેલી છે તો એ વિધિઓ ઋષિમુનિઓએ સાચી આપેલી છે આપણે કરીએ છીએ પણ એનું ઋણ લાગે એમ ત્રીજું ઋણ આપણા પિતૃઓનું આપણા ઘરે સંતાનનો જન્મ થાય એટલે યાદ રાખવાનું આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન છે આપણા ઉપર રાજી છે તો આ 3 ઋણની મુક્તિ માટે પહેલા દેવતાઓના ઋણની મુક્તિ માટે આવી રીતે જે યજ્ઞ થતા હોય ત્યાં દેવતાઓને રાજી કરવા માટે આપણે બેસવું જોઈએ આપણા ઘરે કંઈક સત્કર્મ કરવા જોઈએ દરરોજ ઘરે આપણા દેવતાઓની પૂજા કરવી જોઈએ આપણી 100 પેઢીના આવનારી જેટલી પણ પેઢીઓ છે ને એ બધાયના સંતાનોને પિતૃઓ સારા આશીર્વાદ આપે છે તો મનથી આંખ બંધ કરી પિતૃ દેવતાઓનું સ્મરણ કરીએ ઓમ પિતૃભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ પિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વધાયભ્યઃ સ્વધા નમઃ અક્ષન્ન પિતરો મે મદંત પિતરો તિત્રિપંત પિતરઃ શુન્દધ્વમ દિવંગત પિતૃદેવતાભ્યો નમઃ સકલોપચારાર્થે આકાશની અંદર પધરાવી દઈએ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયા બે હાથ જોડી પિતૃ દેવતાઓની પ્રાર્થના કરીએ હે પિતૃદેવા હે માતૃદેવા વંદન કરીએ તમારા ચરણમાં હે પિતૃદેવા હે માતૃદેવ વંદન કરીએ તમારા ચરણમાં અર્પણ કરીએ સમર્પણ કરીએ તમારા ચરણમાં દાન કરીએ ધન દાન કરીએ પિંડ દાન કરીએ
કરીએ તમારા ચરણમાં માયા શીશ દેજો ઓર મારે જો અમે ત્યાં પધારો તમે તે સ્વરૂપ હે પિતૃદેવ હે માતૃદેવ વંદન કરીએ તમારા ચરણમાં નારાયણ દેવની જય દાદાની જય નમસ્કારાન નમસ્કારો મે. ત્યારબાદ અહીંયા અમારી બાજુમાં દક્ષિણ દિશાની અંદર બ્રહ્માજીનું સ્થાપન કરેલું છે, જે યજ્ઞના રક્ષક દેવ છે. યજ્ઞનું બધી બાજુથી ધ્યાન રાખે છે. સામે જગ્યા નથી એટલે અહીંયા સ્થાપન નથી કરેલું, પણ આ સ્થાપનનો નિયમ અહીંયા છે કે દક્ષિણ બાજુથી કોઈ પણ પ્રકારના ભૂત પ્રેત એ આપણા યજ્ઞનો વિધ્વંસ ન કરે. અસ્ય વિષ્ટાઃ સાતશ્ચ નો નિવાસાતશ્ચ વિવાહ યજ્ઞ બ્રહ્મણે નમઃ. નમસ્કારાન નમસ્કારો મે. હાથમાં ચોખા રાખીએ. ત્યારબાદ અગ્નિકુંડની અંદર યજ્ઞનારાયણ રૂપે અગ્નિનારાયણ બિરાજમાન છે. એ વરદ નામના અગ્નિ, અને ત્યારબાદ જ્યારે આપણે હોમાત્મક લઘુરુદ્ર કરીશું ત્યારે રુદ્ર નામના અગ્નિ આવશે. તો અત્યારે વરદ નામના અગ્નિ, વરદ એટલે કે વરદાન દેવાવાળા, જે માગો એ વરદાન આપે અને પ્રત્યક્ષ આપણી બધી આહુતિઓ સ્વીકારે છે. આ અગ્નિમાં ખાલી સ્વાહા સ્વાહા કરવાનો મતલબ નથી. એ અગ્નિકુંડની અંદર જે આહુતિ આપો ને એ અગ્નિ વાયુને પહોંચાડે, વાયુ ભગવાન સૂર્યદેવને પહોંચાડે, અને સૂર્યદેવના કિરણો બધા લોકમાં પડે. એ જે લોકના દેવતાઓને આપણે નામ ઉદ્દેશીને આહુતિ આપેલી હોય ને એ દેવતાઓને આહુતિ મળે છે. એટલે એ ભાવ કરીને અગ્નિમાં હોમવાનું છે. ખાલી ભૂદેવોએ કીધું ને સ્વાહા સ્વાહા કરવા માંડ્યા એવા ભાવથી કરવાનું નથી. તો એ અગ્નિનારાયણ દેવનું સ્મરણ કરીએ. ઓમ અગ્નેન્દૂતં પુરોદધે હવ્યવાહમુપબ્રુવે દેવાવ આસાદયા ભૂર્ભુવઃ સ્વઃ અગ્નયે નમઃ આવાહયામિ સ્થાપયામિ અક્ષતાન સમર્પયામિ. અગ્નિનારાયણની અંદર અક્ષત પધરાવી દઈએ. બે હાથ જોડી એમને વંદન કરીએ. અગ્નિમ પ્રજ્વલિતમ વંદે જાતવેદો હુતાશન સુવર્ણાવર્ણમમલમ વિશ્વતો સન્મુખો ભવ. અગ્નયે નમઃ. નમસ્કારાન નમસ્કારો મે. ચલો